સુરત ખાતે કુંવરજી બાવળેના અધ્યક્ષસ્થાને અખિલ ભારતીય કોળી સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ કે જેમાં 12 જિલ્લાના વરિષ્ઠ આગેવાનો અને અન્ય રાજ્યોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠનમાં ઊભી થયેલી દુવિધાઓ અને સમાજને ગુમરાહ કરવાના પ્રયાસો સામે ચર્ચા કરવાનો હતો। કુંવરજી બાવળેએ સ્પષ્ટતા કરી હતી કે દિલ્હી કોર્ટ અને રજિસ્ટ્રાર કચેરીનો નિર્ણય ન આવે ત્યાં સુધી વર્તમાન ટીમ જ કાર્યકારી તરીકે જવાબદારી સંભાળશે। સમાજલક્ષી કાર્યો પર ભાર મૂકતા તેમણે કહ્યું કે ગાંધીનગર ખાતે કોળી સમાજના ભવન અને શૈક્ષણિક સંકુલ માટેની જમીન અને અન્ય કામગીરી પૂર્ણતાને આરે છે। તો આ બેઠકમાં રાજકીય ચર્ચાઓને બાજુ પર રાખીને સમાજને શિક્ષણ તરફ વાળવા અને નાના મોટા સંગઠનોને એકજૂટ કરવા પર મંથન કરવામાં આવ્યું હતું। આ સંગઠન એ જે છે એ સ્થિતિમાં કામ કરી રહ્યું છે। ક્યાંક લોકો આ સંગઠનના નામે નવી નિમણૂકો આપીને આ સમાજને ગુમરાહ કરી રહ્યા છે, એમાં કોઈ તથ્ય નથી। અત્યારે હું અને અમારી આખી ટીમ છે એ બધા કાર્યકારી અધ્યક્ષ તરીકે નવું સિલેક્શન અથવા ઇલેક્શન આ સંગઠનના બંધારણ મુજબ ન થાય ત્યાં સુધી આ જે છે સ્થિતિમાં કામ કરશે। પણ સમાજને તોડવાનો ક્યાંક પ્રયાસ થયો છે એ બધા આ સંગઠનના થોડા હોદ્દેદારો અને સમાજના વરિષ્ઠ આગેવાનોની આના માટે વિચાર વિમર્શ કરવા માટે આજે અમે મળ્યા હતા।